ગાઈસ આવી ગયો છે Oppo નો X9 અને X9 Pro વિથ લોડેડ ફીચર્સ. આ વખતે જોવામાં બવાલ આખો લુક ચેન્જ કરી નાખ્યો છે Oppo વાળાએ. અને બીજું કેમેરાના મોડ્યુલર ચેન્જ છે અને આ વખતે દીધો છે 200 MP નો ટેલિફોટો લેન્સ. ડિસ્પ્લે જોરદાર, 120 Hz રિફ્રેશ રેટ અને હા 7500 mAh ની બેટરી, 80 વોટનું સુપર વોટ ફાસ્ટ ચાર્જર, ફ્લેગશિપ અત્યાર સુધીનું ફ્લેગશિપ પ્રોસેસર Dimensity 9500. એટલે આ ફોન વિશે આપણે એમ કહી શકીએ અત્યાર સુધીનો લેટેસ્ટ કેમેરો. અત્યારે જેટલા ફોન માર્કેટમાં અવેલેબલ છે એ બધા ફોન કરતા આનો કેમેરો એકદમ લેટેસ્ટ છે. બીજી વસ્તુ, આનું જે પ્રોસેસર છે Dimensity 9500 એ કમ્પેરિઝનનું પ્રોસેસર અત્યારે આખા માર્કેટમાં ક્યાં અવેલેબલ જ નથી. ત્રીજી વસ્તુ, Bluetooth 6, Wi-Fi 7 અને હા IP69 68 વોટર એન્ડ ડસ્ટ રેસિસ્ટન્ટ. લેટેસ્ટ કલર OS 16, 16GB 512GB અને ફીચર્સની એટલી બધી લિસ્ટ છે ને કે ચાલુ રહે. મતલબ અંદરથી બહાર સુધી આ ફોન એમ કહે છે કે હું ફ્લેગશિપ છું. અને હા, ટચની ફીલમાં પણ ફ્લેગશિપ. આ ફોન યુઝ કરતા મને 4-5 દિવસ થયા, પણ હા ફીચર્સ બહુ બધા લોડેડ છે. અને આ ફોનની મેઇન માસ્ટરી છે એનો કેમેરો, એની બેટરી અને આની કલર OS 16. મારી પાસે આ વ્હાઇટ કલર છે, પણ આમાં હજી એક બીજો કલર આવશે ટાઇટેનિયમ ગ્રે. આ બે કલર અવેલેબલ થશે આમાં. ગાઈસ આમાં આપેલું છે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર. એ પણ બહુ જોરદાર છે. તમને મળશે 50 MP નો અલ્ટ્રા HDR કેમેરો વિથ 50 MP નો નોર્મલ કેમેરો અને હા 50 MP ની જગ્યાએ 200 MP નો ટેલિફોટો કેમેરો. હવે મેં અમુક પિક્ચર જે ક્લિક કર્યા છે 200 MP મેઇન કેમેરામાં, એ તમે પિક્ચર્સ જુઓ. પિક્ચર્સ તમને નોર્મલ લાગશે, પણ ઝૂમ કરશો તો ડિટેલિંગ એકદમ પરફેક્ટ છે. તમે જુઓ, Oppo Hazel Blade ના કેમેરા સાથે કામ કરે છે અને આની જે ફાઇન્ડ સિરીઝ છે કેમેરા માટે બેસ્ટ સિરીઝ છે. હવે આમાં એક તમને આપેલું છે અહીંયા ટ્રુ કલર કેમેરા સેન્સર. આ કેમેરા સેન્સર તમે કોઈ પણ ફોટો કે વિડીયો ક્લિક કરશો એના કલર ટોન એકદમ એક્યુરેટ, વ્હાઇટ બેલેન્સ એકદમ એક્યુરેટ ક્લિક કરશે. આ ફોનમાં 80 વોટનું વાયર ચાર્જર આવશે, કંપનીનું સાથે આવશે ઇનબોક્સ. અને વાયરલેસ ચાર્જિંગ આમાં તમે 50 વોટ સુધી કરી શકાય છે. અને હા, અત્યાર સુધીના કોઈ પણ ફ્લેગશિપ ફોનમાં, સાદા ફોનમાં નહીં, ફ્લેગશિપ ફોનમાં તમને 7500 mAh ની બેટરી મળતી જ નથી. આ પહેલો Oppo નો એવો ફોન છે કે જેમાં તમને આવડી મોટી બેટરી મળે છે. મતલબ કે આ ફોન ફૂલ ચાર્જ કર્યા પછી તમને 1.5 કે 2 દિવસ તો આરામથી સર્વાઈવ કરી શકશે. આટલી મોટી બેટરી કેપેસિટી છે, પણ છતાંય તમે હાથમાં ઇન હેન્ડ ફીલ કરો તો તમને એમ લાગશે કે નહીં, ફોન એકદમ સ્લીક અને સરસ ડિઝાઇન છે. 17 Pro Max કરતા સ્લિમ અને હળવો છે આ ફોન. આની 16 UI માં તમને મળશે ફ્લક્સ થીમ. ફ્લક્સ થીમ એટલી બધી સરસ છે અને એટલી બધી કસ્ટમાઇઝેબલ છે કે તમે ઈચ એન્ડ એવરી ડિટેલ તમે કસ્ટમાઇઝ કરી શકશો આમાં. આ ફોનમાં બીજો એક પ્લસ પોઈન્ટ સોફ્ટવેરમાં ફીચર્સ આપેલું છે. કોઈ પણ Oppo ના ફોન સાથે તમારે આ ફોન કનેક્ટ કરવો હોય અને જેમાં OS 16 રનિંગ હોય, ખાલી ટેપ કરશો નોર્મલ, તમારા ફોનની બધી કનેક્ટિવિટી એમાં આવી જશે. પ્લસ તમારી પાસે MacBook હોય કે iPhone હોય એની સાથે તમે પણ આ ફોન તમે ડેટા શેર કરી શકશો. આ ફોનમાં અહીંયા એક ડેડિકેટેડ કી આપેલી છે. આ કીનો ઉપયોગ તમે ઘણી બધી રીતે કરી શકશો, પણ આમાં એક માઇન્ડ સ્પેસનું પણ ફીચર્સ આપેલું છે. માઇન્ડ સ્પેસનું ફીચર્સ એટલે AI ની દુનિયામાં થોડુંક એડવાન્સ ટેકનોલોજી છે. તમે જે વિચારો છો, તમે જે કરો છો એ તમારા રૂટીનને એકદમ ચાર્ટ ફોર્મેટમાં તમને આપીને તમને કરી દેશે. અને લાસ્ટમાં ફ્રેન્ડ, એકદમ સોલિડ બજેટમાં, સોલિડ કમ્ફર્ટ સાથે, સોલિડ કેમેરા, સોલિડ બેટરી અને એકદમ પ્રીમિયમ ઓપરેટિંગ સિસ્ટમ સાથે Oppo એ ફોન લોન્ચ કર્યો છે. ભલે એવું નથી કે આપણે ખરીદી કરવી જ, પણ એકવાર આ ફોનનો લાઈવ ડેમો ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. તમે એકવાર જોવો ઇન હેન્ડ ફીલ કરીને, બહુ મજા આવશે.